હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. મારી ગુડ મોર્નિંગ થઈ ગઈ છે 11 વાગે અને હું રાત્રે 2 વાગે સૂતી હતી એટલે મારા આજે 11 વાગી ગયા છે. કોફી પણ આવી ગઈ છે અને કોફી હું પી લઈશ. મમ્મીએ બનાવી દીધી છે અને આજે તો મારે ઉપવાસ છે બિકોઝ આજે સંકટ ચોથ છે. તો આજે તો કંઈ જમવાનું છે નહીં, આજે ઉપવાસ છે. ગાઈઝ, અમે જઈ રહ્યા છીએ, હું રેડી થઈ ગઈ છું અને અમે જઈ રહ્યા છીએ મહેમદાબાદ ગણપતિ દાદાના મંદિરે. તમને બતાવીશ જૈન કે મંદિર કેવું છે. મસ્ત મંદિર છે ગણપતિ દાદાનું. હું, મમ્મી, નયન, મારા મોટા બેનને બધા જઈ રહ્યા છે. મળીએ હાઈવે પર. ગાઈઝ, અમે નીકળી ગયા છે વસ્ત્રાલ જવા માટે. વસ્ત્રાલ મારા મોટા બેનના ઘરે જઈશ, એને લઈને પછી અમે જઈશું મહેમદાબાદ. ઘરે પહોંચી ગયા છે. હવે ઉપર જઈએ છીએ. ઉપર થોડી વાર બેસીશું પછી નીકળીશું. હાય હાય. સોરી ક્યાં સામણાગરમાં ખોલજો. ફરી ફિલો. વાઈ ગઈ. ચાલ. હાય. હાય. કેમ છો મિત્રો, તમે મજામાં? ચલો. હાય, કેમ છો? આજે નેહા સુથારને હું શીખવાડવાનું છું વેબ બોર્ડ. હું નહીં શીખું પણ મને શીખવું તો મળશે. હું પડી જાઉં તો જોયું ના? ના, પછી બીજું શું શીખવાડીશ? વ્લોગ બનાવતા શીખવાડવાનું યસ હે? યસ તો તું કંઈ કે મારા વ્લોગર યસ. યસ યસ તું કંઈક તો કે. તો કેમ છો તમે મજામાં? આજે દીકુમાંથી બીવા છે વેપોર ચલાવવાથી. હું કહું છું શીખવાડું છું પણ નહીં શીખતા અને તમે આમને કહો કમેન્ટમાં. શું કે તમારે જે કહેવું કહો કમેન્ટમાં. કે હું શીખું એમ? પણ હું નહીં શીખું. શીખો તો પડશે. પણ હું નહીં શીખું. ઈઝી છે. આ શું ચલાવી રહ્યો તું? વેપોર. એ આ ચલાવવાનું કે છે ને તું મને, યસ. પણ હું નહીં ચલાવો ભાઈ. આ ના ચલાવે તો મારા બીજું એ શું ઇનલાઇન સ્કેટિંગ. એ શું આવે 4 લાઇન સ્કેટિંગ. એવું? ઇનલાઇન સ્કેટિંગ લેતો આવી જા. લેતા હું 2 મિનિટ સ્કેટિંગ. યા દાન તૂટી ગયું થઈ ગયું. યસ. બતાય. એ તમાર લોકોને ગેસ કરવાનું મારું કઈ અસલી દાંત છે કઈ નકલી દાંત. હા ચાલ હું બતાવી દઉં. अब તમે પણ ગેસ કરજો. હા કેસ કરું છું. એક આ નકલી, એક આ નકલી, બે નકલી છે. હા. ખબર હતી એટલે હે ને હા. ના કોઈ ખબર જ નહીં પડતી કે દાંત કયો છે. ખોખો કહેતા હતા કેવું ફીલ થતું તું તને? એ તો તમારી જોડે થાય તમને કેવું ફીલ લાગે? એ ફીલ મને થાય. મસ્તી 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 કઈ હુજતું નહીં તને? તેલ લેવા જા. શું તેલ લેવા જા? આનો કોઈ સબસ્ક્રાઇબ ના કરતા ડિસલાઈક કરજો. શું કરવા? બસ. તો ગાઈસ તમે જોઈ રહ્યા છો ઉપવાસ કરીને ફરાળી. ફરાળ તો ખવાય ઉપવાસમાં અને આખા દિવસનું હવે ખાઉં છું. કોઈ તમે બી ઉપવાસ કર્યો? અરે બહુ ભૂખ લાગી. નીકળી ગયા છે શૌર્ય. ક્યાં જઈએ છીએ આપણે? મને નહીં હા. તો કેમ આવી ગયો છે ગાડીમાં? આ છે અમારા મોટા બેન મોહિની સુથાર. ભોપો છે ભોપો. આ છે પૂનમબેન સુથાર.
અને અમારા ઉજ્જવલભાઈનો ખૂબ ખૂબ થેન્ક યુ કે એમને અમને સરસ મજાના વીઆઈપી દર્શન કરાયા. એમના લીધે આજે સરસ મજાની આરતી પણ થઈ છે. બિકોઝ બહુ જ બધી લાઈન છે, 3-4 કલાક સિવાય નંબર આવે એવો હતો નહીં, પણ એમના કારણે અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવા માટેનો ટાઈમ મળ્યો. થેન્ક યુ. લાગ્યું તને અહીંયા આવીને? મસ્ત છે. અમે મંદિરમાં આવ્યા, હવે અમે જઈએ છીએ લેફ્ટ હોમ. કેવું લાગ્યું મંદિર? કેવું છે? બેસ્ટ. તે દર્શન કર્યા? યસ. ગરમી લાગતી હતી તને? નો. ઓ હવે ક્યાં જઈશું આપણે? એ ઘરે. તમે જોઈ રહ્યા છો અમે રિટર્ન ઘરે જવા નીકળી ગયા છીએ. અને અમુક લોકો અમુક લોકોને બહુ ભૂખ લાગ કરાયા તો નહીં. ઉપવાસ તો લાગે જ ને. ઉપવાસ એટલે વધારે લાગે નહીં, હે ને? આમ ના લાગે નહીં. ત્યાં પકોડી ખાધું ને તને ઈચ્છા થઈ ગઈ. આપણો ડ્રાયફ્રૂટનો ડબ્બો તો બતાવો પૂનમબેન. ડોલ ડોલ નહીં, ડોલ રાખે, ડબ્બો નહીં, ડોલ. ચલો ગાઈઝ ડ્રાયફ્રૂટ ખાવા. હાય ગાઈઝ, તમે જોઈ રહ્યા છો અમે આવ્યા છીએ મોલમાં. મોલમાં આવ્યા છે, કલાક થઈ ગયો છે પણ કંઈ લીધું નથી અને હવે લઈ રહ્યા છે. જુઓ ગોપી શું લઈને જાય છે. અને આ અમારા જીયાજી છે, એ વિચારે છે કે શું લઈએ. લીધું કઈ તમે? વિચારીએ હજુ વિચારો છો? કલાકથી તો ગમે. પે કરવાનું. હા એટલે વિચારવું પડે. બહુ બધું લઈ લીધું. તમે કઈ લીધું? ના, મોલમાં એટલા માટે આવ્યા છીએ કે આજે અમારી ઉપવાસ છે. ચંદા મામા ઉગશે નહીં, ચંદા મામા જોઈશું પછી ખાવાનું છે, એટલે અમે ટાઈમ પાસ કરીએ છીએ. ત્યાં સુધી ફરવાનું છે. ત્યાં સુધી ફરવાનું છે, ખર્ચા કરવાના. શોપિંગ થઈ ગઈ. ગાઈઝ તમે જોઈ રહ્યા છો ચંદા મામાનો વેઇટ થાય છે. ચંદા મામા હજી આયા નહીં પણ 10 વાગ્યા તો બી. ચંદા મામા દૂર છે, દર્શનની જરૂર છે. ઓ મારા ચંદા મામા દર્શન ક્યારે આવશે? જો ગાઈઝ તમે જોઈ રહ્યા છો ચંદા મામા અહીંયા આવે પણ આયા નથી હજી સુધી. ફરી માર ના કરે તો ફૂંકી જાય હમણાં. ગાઈઝ તમે જોઈ રહ્યા છો મોટી બેન ને નાની બેન લડી રહ્યા છે. ભૂખ લાગી નહીં જવાય, ખાધા વગર ચાલે. Oh, emotional. ભૂખ કરો બધા એકબીજા. આ રહી ને ઉતાર આમને ડિસલાઈક કરજો, જેટલું હોય એટલું ડિસલાઈક કરજો. આના બકવાસ છે તો બકવાસ. તું બકવાસ. ચલો ગાઈઝ અમે ચંદા મામાને જોઈને ખાઈ લીધું છે. ચંદા મામા પ્રોપર નહોતા દેખાતા પણ એમના અજવાળાથી જોઈને ફોનમાં દર્શન કરી દીધા અને પછી અમે બધાએ જમી લીધું. હોટલમાં જમ્યા હતા વસ્ત્રાલ, અને મારી બેનને જીયાજીને શૌર્યને ઉતારીને અમે નીકળી ગયા ઘરે જવા માટે. હવે જઈશું ઘરે. ગાઈઝ હું ઘરે આવી ગઈ છું અને હવે હું સૂઈ જઈશ. થોડી વાર જાગીશ આમ તો, નેટફ્લિક્સ પર સિરીઝ જોઈશ, પછી હું સૂઈ જઈશ. ગુડ નાઇટ, બાય, સ્વીટ ડ્રીમ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હરિઓમ.